નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું શિક્ષણ જગત યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે. આજ રોજ તારીખ 26/12/2024ના રોજ ધોરણ 10 વિષય ગણિતની પ્રશ્ન બેંક નંબર 4 જાહેર કરવામાં આવી છે. આ પ્રશ્ન બેંકની અંદર સમાવિષ્ટ પ્રકરણની વાત કરીએ તો પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણ, પ્રકરણ નંબર 6 ત્રિકોણ, પ્રકરણ નંબર 10 વર્તુળ, પ્રકરણ નંબર 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રશ્ન બેંકનો આપ સંપૂર્ણ અભ્યાસ કરી લેશો, જેનાથી આવનાર પરીક્ષાની અંદર આપ ખૂબ જ સારા માર્ક મેળવી શકો. પ્રશ્ન બેંકની સોલ્યુશનની શરૂઆત કરીએ તો એમાં પ્રશ્ન નંબર 1 વિભાગ એ MCQ છે, જેની અંદર પહેલો પ્રશ્ન છે કે દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનું દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર ખાલી જગ્યા ગણિતશાસ્ત્રીએ આપ્યું હતું. તો એની અંદર જવાબ આવશે ઓપ્શન એ શ્રીધર આચાર્ય. પ્રશ્ન 2 જો વિવેચક ખાલી જગ્યા તો દ્વિઘાત સમીકરણના બે સમાન વાસ્તવિક ઉકેલ મળે તો એની અંદર જવાબ આવશે ઓપ્શન સી b² - 4ac = 0. ત્યારબાદ ખ ખાલી જગ્યા છે, એની અંદર પેલો પ્રશ્ન છે કે વર્ગમૂળમાં 6 વત્તા વર્ગમૂળમાં 6 વત્તા વર્ગમૂળમાં 6 આવી રીતે અનંત સુધી સંખ્યા જાય તો એનો ઉકેલ શું મળશે? તો અહીંયા જવાબ આવશે 3. ત્યારબાદ પ્રશ્ન 2 જો સમીકરણ x² - 3x ઓછા કે બરાબર 0 ના વિવેચકનું મૂલ્ય 1 હોય તો કે બરાબર -2. ત્યારબાદ ખરા ખોટા છે. જો દ્વિઘાત સમીકરણ ax² વત્તા bx વત્તા c બરાબર 0 જ્યાં a ≠ 0 ના બે બીજ વાસ્તવિક હોય તો વિવેચક અનઋણ વાસ્તવિક સંખ્યા હોય. વિધાન ખરું છે. વિધાન છે એ ખરું આવશે. ત્યારબાદ આગળ વધીએ. વિભાગ બી જે 2 ગુણના પ્રશ્નો છે એ આપ જાતે તૈયાર કરી શકશો. ત્યારબાદ આપણે આગળ વધીએ. પ્રશ્ન 2 એની અંદર પણ વિભાગ બી જે છે એ આપ એના જવાબ જાતે શોધી શકશો. વિભાગ ડી એમાં પણ એવું જ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 કે જે હેતુલક્ષી પ્રશ્નો છે એની ચર્ચા આપણે મિત્રો કરીએ છીએ. એની અંદર વિભાગ એની વાત કરીએ તો નીચેના વિધાનો સાચા બને રીતે ખાલી જગ્યા પૂરો. જેમાં પ્રશ્ન નંબર 1 વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે સ્પર્શ બિંદુ. ત્યારબાદ વર્તુળના બહારના ભાગમાં આવેલ કોઈપણ બિંદુથી દોરેલા સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર તથા તે બિંદુનું કેન્દ્રથી અંતર 25 સેન્ટીમીટર હોય તો વર્તુળનો વ્યાસ ખાલી જગ્યા થાય. તો જવાબ આવશે 14. પ્રશ્ન 3 સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે. તો જવાબ આવશે 1. અહીંયા જવાબ આવશે 1. ત્યારબાદ એક વર્તુળની બે ત્રિજ્યાઓ વચ્ચેના ખૂણાનું માપ 48 ડિગ્રી છે તો બે ત્રિજ્યાઓના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો વચ્ચેના ખૂણાનું માપ ખાલી જગ્યા હોય તો જવાબ આવશે 132. અહીંયા જવાબ આવશે 132 અંશ. પ્રશ્ન 5 નીચે આપેલ આકૃતિમાં આપેલ વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેન્ટીમીટર છે તો જવાબ આવશે 1 સેન્ટીમીટર. ત્યારબાદ આપણે આગળ વધીએ. ખ આપેલો છે કે નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા. એમાં પ્રશ્ન નંબર 1 વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહે છે. વિધાન ખરું છે. પ્રશ્ન 2 વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. વિધાન ખરું છે. પ્રશ્ન 3 વર્તુળના આપેલ વ્યાસને સમાંતર વધુમાં વધુ બે સ્પર્શકો દોરી શકાય. વિધાન ખરું છે. પ્રશ્ન 4 વર્તુળને પરિઘત હોય તેવો લંબચોરસ હકીકતમાં ચોરસ હોય છે. વિધાન સાચું છે. પ્રશ્ન 5 વર્તુળના કોઈ એક બિંદુએ એક અને ફક્ત એક જ સ્પર્શક હોય છે. વિધાન ખરું છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. વિભાગ બી એની અંદર જે કંઈ પ્રશ્નો આપેલા છે મિત્રો એ પ્રશ્નોના જવાબ આપ જાતે તૈયાર કરી શકશો. અહીંયા માત્ર આપણે હેતુલક્ષી પ્રશ્નોને પ્રાધાન્ય આપીએ છીએ. પ્રશ્ન 4 વિભાગ એ એમાં પહેલો પ્રશ્ન છે કે એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 1 સેન્ટીમીટર છે. મિનિટ કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ રચે તે શોધો. તો અહીંયા મિત્રો જવાબ આવશે πa²/12. પ્રશ્ન 2 વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ જણાવો. તો અહીંયા આવશે πr²/4. પ્રશ્ન 3 લઘુ વૃત્તાંશની પરિમિતિ જણાવો. તો ત્રીજાનો જવાબ આવશે πr(θ)/180 + 2r. અને છેલ્લો પ્રશ્ન વર્તુળાકાર પૈડાએ એક પરિભ્રમણમાં કાપેલ અંતર. જવાબ આવશે 2πr. ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ. જોડકા આપેલા છે જેની અંદર આપણે વાત કરીએ તો વર્તુળનો વ્યાસ ડી હોય
તો વર્તુળનો પરિઘ ખાલી જગ્યા થાય. એટલે કે અહીંયા આપણે સાચું જોડકું કહેવાનું છે, તો જવાબ આવશે સી પાઈ ઇન્ટુ ડી. પ્રશ્ન 2, વર્તુળનું વ્યાસ ડી હોય તો વર્તુળનું ક્ષેત્રફળ, તો જવાબ આવશે પાઈ ડી સ્ક્વેર છેદમાં 4. ત્યારબાદ જોડકા નંબર 2, એમાં લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, તો એની અંદર આવશે પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360, એટલે અહીંયા આવશે બી પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. અને અર્ધવર્તુળનો પરિઘ, એની અંદર આવશે પાઈ આર, ઓપ્શન એ. ત્યારબાદ જોડકા નંબર 3, લઘુ ચાપની લંબાઈ, તો અહીંયા આવશે ઓપ્શન એ થીટા છેદમાં 360 કૌંસમાં 2 પાઈ આર. અને ગૃહ વૃત્તાંશનું ક્ષેત્રફળ, અહીંયા ઓપ્શન ખોટા છે, ખરેખર એનો જવાબ આવશે પાઈ આર સ્ક્વેર કૌંસમાં 1 માઇનસ થીટાના છેદમાં 360 અંશ. ખરેખર આવો ઓપ્શન હોવો જોઈએ, પણ અહીંયા નથી, એટલે કદાચ પ્રિન્ટ મિસ્ટેક હોઈ શકે. ત્યારબાદ વિભાગ સી, એની અંદર એક જોડકું આપેલું છે, પ્રશ્ન નંબર 5. એમાં પહેલો પ્રશ્ન છે કે ગુરુ ચાપની લંબાઈ, તો અહીંયા આવશે ઓપ્શન સી 2 પાઈ આર માઇનસ પાઈ આર થીટા છેદમાં 180 અંશ. પ્રશ્ન 2, અર્ધવર્તુળ ચાપની લંબાઈ, તો અહીંયા આવશે ઓપ્શન એ પાઈ ડી છેદમાં 2. અને પ્રશ્ન નંબર 3, ચાપની લંબાઈ એલ પરથી વૃત્તાંશનું ક્ષેત્રફળ, તો જવાબ આવશે ડી 1/2 એલ ઇન્ટુ આર. તો મિત્રો અહીંયા ધોરણ 10 ગણિત વિષયની જે પ્રશ્ન બેંક છે એનું સોલ્યુશન પૂર્ણ થાય છે. ફરીથી નવા પ્રશ્ન બેંક સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા લઈશ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.